હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ હોય કે ન જોઈ હોય, પણ મેં જોયું એટલે મને એમ થયું તમને બતાવું. એટલે એને શું કહેવાય તેમ કીજો. અમારા અહીંયા ચકલાય ખાય, બકરાય ખાય અને માણા હોય ત્યાં ખાય. તો હાલો તમને બતાવી દેવી. આ જો શું છે, આ ક્રિસમસના ઝાડવા જેવું છે ને. ફળ આવ્યા છે, જો લાગડ ફળ આવી ગયા છે. કેટલા બધા ફળ આવ્યા છે. હું વાછડીને બાંધવા ગઈ હતી ને, ત્યાં હતા એટલે ડાળી લઈને આવતી રહી તમને બતાવવા. જો કેટલા બધા મસ્ત લાગે છે ને. હવે આખું ઝાડ આવું હોય, લીલું છમ ઝાડ, અને એમાં લીલા અને સફેદ કલરના ફળ પાકેલા, કેટલું મસ્ત દેખાતું હોય છે ને. બાકી સુપર જ. તમારે ને આને શું કહે છે કોમેન્ટમાં કહેજો. કારણ કે અમે જે અહીંયા હુડિયાવેલ કેવી છે ને, એને કેવી કીધી, વાસેકી એવું કંઈક કહે છે એ વેલની. એટલે બધે બાર ગાવે બોલી બદલે, એમ ગામ પ્રમાણે તાલુકા પ્રમાણે અમુક વસ્તુના નામ બદલી જતા હોય. તો અમારે અહીંયા આને ઠુમરી કહે છે, અને આ જે પાક્યા જે સફેદ કલરના ફળ એને ઠુમરા કહે. જો કેટલા મસ્ત છે. આને ઠુમરા કહે. તો તમારે ને શું કહે છે જણાવજો, અને તમે પાછા ખાવશો કે નહીં એ જણાવજો. અમારો પાડોશી છે, એ એક વખત ખાતા હતા, એટલે મને કે હાલો કૈલાસ ઠુમરા ખાવા. તો મને દાંત આવ્યા. મેં કીધું ભાઈ એ અમે ન ખાઈ હોય, તમારા બકરા ખાય. એટલે કુદરતી વસ્તુ છે, ખવાય. પશુ પક્ષી ખાય ને માણસ ખાય. કુદરતી વસ્તુ ખાવાથી શરીરમાં પણ ફાયદો થાય. ભાવે એને ખવાય. આ કાંઈ કડવું ન હોય. વાલા તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. કેવું લાગ્યું ઝાડ? છે ને મસ્ત? કોમેન્ટમાં કહેજો.